ચાણસ્મા શહેરની જૈન સોસાયટીની મહિલાઓ દ્વારા પીવાના પાણીની વિકટ સમસ્યાને લઈને નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી અનિયમિત અને અપૂરતા પાણી પુરવઠાથી પરેશાન મહિલાઓએ પાલિકા કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. સોસાયટીની મહિલાઓએ પાણી આપોના નારા લગાવી પાલિકા સત્તાધીશોને રજૂઆત કરી હતી કે ઉનાળાની શરૂઆતમાં જ પાણીની તંગીને કારણે ઘરકામ અને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલી પડી રહી છે. મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો આગામી ટૂંકા સમયમાં પાણીના પ્રશ્નો કાયમી નિકાલ કરવામાં નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે જઈને વધુ ઉગ્ર આંદોલન કરશે. રજૂઆત દરમિયાન મહિલાઓએ તાકીદ કરી હતી કે જો આંદોલન દરમિયાન કોઈ પણ અણબનાવ બનશે અથવા પરિસ્થિતિ વણશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે. જૈન સોસાયટીના રહીશોમાં વ્યાપેલા આ આક્રોશને પગલે પાલિકાના અધિકારીઓએ તાત્કાલિક યોગ્ય તપાસ કરી પાણીનો પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી છે. જો કે મહિલાઓએ ચીમકી આપી છે કે માત્ર આશ્વાસનથી હવે કામ નહીં ચાલે, નક્કર કાર્યવાહી જરૂરી છે.